જે એકનું વાત કહું છું. એક ગામ હતું. એ ગામમાં એક સંત આવેલા. તે દુખિયારા માણસ હતા ને તો સંતના બાપાના દયા આવી કે ભાઈ મારું દુઃખ દૂર કરો કે હું કયો પામાં કર. સંતે કીધું કે આ ભાઈ કોને કરવાનું છે? કોક તો કહે પણ આપણે કરવું ના કરવું તમારા હાથમાં, સુધારવું બગડવું તમારા હાથમાં છે ને. તો પછી આ તો કે માળા પીવાની સંતે માળા પીવાની કીધી. માળા પીવાની કીધી. હવે પેલા ભાઈના માળામાં ખબર ના પડે, ભણેલા દોડ આવ્યા ભાઈ તે ચક્કલિયા માળા ફેવડા હતા ભાઈએ તો. તે પછી સંત આવ્યા. સમયને વીતતા વાર ના થાય. પછી સંત આવ્યા પછી કે તારું દૂર થયું કે ના માળા ફેવડા કે કઈ માળા ફેવડા કે મેં તો ચક્કલિયામાં આવે. સંતે ભગવાનની માળા ફેવડા, ચક્કલિયા નતા ફેવડાના. પણ દુઃખ વધક ઘટક ભણેલા દોડ આવ્યા ભાઈ. ખરી વાત છે. ભણેલો ચપ્પલ પહેરી દર્શન કરવાનો અને અપણ તો કાઢીને જાય. ઘરું ભણેલો એસટીમ ચડશે પછી કંડક્ટર પૂછશે બચ્ચો છે ને પણ પૂછીને જાય. કોણ ડાયું આપણે ડાયરામાં પૈસા ડાયા છે ગોડા તે ગોડા જ છે ને. લક્ષ્મી પગવામાં કોને પાપડા ગયું આપો પણ દેખાડી ભક્તિ ના ચાલે. ખરી વાત. તકતીઓ નામ લખાયું મળ્યું. થાળી જૂટા લે મારીને લાડવા ખવડાવો. બગાડશે ચાલે ફેંકી દે ચાલે પણ ખવડા ખાવા ના દે. પછી એ પૈસા એ શું કરવાનું? ખરી વાત છે. મુદ્દા દણ હોવો જોઈએ. તમે પૈસા ઉલાડો તો રૂપિયાવાળા ના ઉલાડો તો કઈ નીંદ આવ્યું બહુ સંત શકુબીનું આખે ના હોય ને બધું ગાય કરી લો. રમાપીને પૂનમથી બીજ જ પ્રસંગે એક બીજી ચીજ ચમદાય. હા એ ખરું. કો બીજદાડા જન્મેદા બીજદાડા જન્મેદા ખબર પડી? જન્મ્યા નતા, જન્મેદા આયા હતા. અવતારધારી છે. અવતારધારી હતા. અવતારધારી હતા. એ તો ડાયરેક્ટ ત્યાંથી આયા. અવતારધારી કે રમાપી અવતારધારી નહીં. અવતારધારી ખરા પણ એ તો દ્વારકાથી ડાયરેક્ટ આયા હતા. હા પાયણામાં આવી જાય. હા તાન પર અવતારધારી ચો હતા. એ રમાપીના નેજામાં કંકુના પગલા છે મોજ. કુમકુમ પગલો આઈને પાડ્યો તો અજમલ રાજાના મેલમાં ઘેર. ના આકાશવાણી થઈ વચ્ચે હતા ને અજમલાઈ તે બે પાયણા બનાવી કીધું. એક અવતારધારી અને કુખે જડબી. હા મનોર કોણ નામ આશીષ. હે હા ને તો પછી ગુનારે તો યાર ઓળખ્યું મન. એ ગણપતિ છોકરાનું નામ બોલજો. હા હા એ કહો ગણપતિના છોકરાનું નામ બોલો. શુભ લાભ સાચે ચમ દોડવામાં આખું કુટુંબ પૂજા તો ગણપતિ. હા સાચું ચમ દૂરમાં હા એ કહો. તો પેલા આમ ચોકડી ગઈ 4 દિશા, હા 4 ખૂણા, 4 ખૂણા, શુભ લાભ, શુભ લાભ, રીતિજીત બેન કહેવા માંગે એમ બેન 4 સસ્તિક સાત્ય કપરી બે શું કીધું? સસ્તિક કડક સાચે ગણપતિ આવી જાય. એવું બહેરાન બધી ચોવાય. બૈરાન બુદ્ધિ પગની પોની. સત્ય પગમણી હું તમને પૂછ્યું જવાબ આલો જાણે શ્રવણનું ગોમ કો પત્ની હા એ નહીં આપ કે ભાઈ કે શ્રવણનું ગોમ હું હતું એ સવનનું પગ શ્રવણનું ગોમ દેણે પતું. દેણપ ના નાના જીતને આવડતું પૂછી લો. દેણપ નો સીધો પસંદ કઈ વસ્તુ છે લખડ ભાઈ નહીં ગોપાલભાઈ આ ઓના કઈ ઓના જોજો ઓના એનું કહો. મારા જોહ જોવો ને કે જુનાગઢના બાવા થાક્યા. નટકાવે નહીં હું તમારી ઇન્ટરવ્યુ લઈ હા કે લઈ લેજો. દેખાડી બોલે ચલો ભાઈ પેલા પૈસા દેખાડા નહીં મફત દેખાડી હવે કુંડ આવ્યું. ના ના દેખાડ છે તો તમે ના યાર હવે દોત દેખાડે ના ના બધું ઉનાળો ગમસ બોલો હું કહી ખરી વાત છે બધું બસ ડાયું ગમ તાર હાથ બતાય. હું હાથ જોતો નહીં પગ જોવો પગી ડાયામાં દોત ના કર ગોડા દોત કાઢ. હા ખરી વાત હું ગોડાનો સંગમાં જોઉં ડાયાનો સંગમાં જોતો જ નહીં. ખરી વાત તે પડતા બોલ ચો આવ્યું પટ્ટાપુરા હા પટ્ટાપુરા જો આ તો આવ્યું ઉનાવા. પાય ઉનાવા. તો હું એવાનો સંગમાં જોઉં ચમી બી વિસનગરના કેટલા સંઘ આજુબાજુ તો ચમી મન જતો નહીં એનું કોઈ કારણ હશે ને? હા ખરી વાત તો ભાઈ ખબર છે મને એ કોણ સેવા કરવા જો તમે ના એમ નહીં કોઈ કારણ ડાયાનો સંગમાં હું જઈને તો ગોડાનો સંગમાં જાઉં મને ડાયા થવી નહીં નાવા જો એટલે બધો ગોડો આવી જાય. એ ગોડામાં તો ડાયા થવું નહીં દોડા થવું જ નહીં મારા બાપા. તમે માણસ છો ગઢો એ તો પેલા ને પૂછો. નેડા તમે બે તમારા પગ 4 પગ એ તો મારા હું કઈ ને પછી તમારે જે સત્સંગ કરવો એનાથી કરો એનાથી. માણસ ના ઢોરો હતો ભેંસમાં માણસમાં ફેરવો હતો. આ ફીર હોય ને તો માણસ 2 પગ વાળા 4 પગ વાળા કૂતરા એટલે 4 પગ છે. તમારે ગોપાલભાઈ જે પ્રશ્ન પૂછવો હોય ને
એને પૂછો તમને તરત જવાબ મળશે અરે રોજ અરે હવે દોત કાઢે હવે હું તમે ગમ કહી દઉં તું હા કહી દો કહી દો હું નાવા છું તો હા હા સાચું ઉનાવાનું ઉનાવામાં બધી આ બોલો ના હોય તો ના ઉનાવાનું મારા આધાર મારા કાર્ડ જવાબ આલો. મારા મારા જવાબ આલો. આધાર કાર્ડ મૂકો આપણે તમારું ગોમ કહી દો આધાર કાર્ડ નહીં જોવું પડે